ડીજીપીએ મૃતક પ્રિયાંશુના પિતા સાથે ફોન પર વાત કરી। ડીજીપી વિકાસ સહાય ટેલિફોનિક વાત કરી વ્યક્ત કર્યો શોક। મૃતક વિદ્યાર્થીના પરિવારને ઝડપી ન્યાય અપાવવાની ખાતરી આપી છે। ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે તેવું પણ ડીજીપીએ જણાવ્યું છે। ગુનેગાર ભલે પોલીસકર્મી હોય તેની સાથે ગુનેગાર જેવું જ વર્તન થશે। ગુનેગાર પોલીસકર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તો અગાઉ પણ વિરેન્દ્રસિંહ સામે કયા ગુના નોંધાઈ ચૂક્યા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। વર્ષ 2017માં વિરેન્દ્ર પઢેરિયાનું નામ કોલ સેન્ટરમાં સામે આવ્યું હતું। આ સાથે 1/3/2017ના રોજ બાવળા સાણંદ રોડ પર એસઓજીએ દરોડાની કામગીરી કરી હતી। વિરેન્દ્રસિંહ પઢિયાર સહિત 13 શખ્સો કોલ સેન્ટરમાંથી ઝડપાયા હતા। સાઈ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના પહેલા માળે તેઓ કોલ સેન્ટર ચલાવતા હતા। વિરેન્દ્રસિંહ કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો હતો। તો વિરેન્દ્રસિંહ સામે બાવળામાં પણ મારમારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। સાણંદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર હતો વિરેન્દ્રસિંહ પઢિયાર। વિરેન્દ્રસિંહ બાવળાના અડોદરા ગામનો વતની છે, જેણે નિર્દયતાથી પ્રિયાંશુની હત્યા કરી નાખી।